હા એ હોય છે. આ જાય હતા પણ મજા ન આવી એમાં જય કાકા બળિયા દાદા લખી નાખ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ હોય તો બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજે મોજ. શરૂઆત કરી દીધી છે દુકાનમાંથી, કેમ કે મહાદેવના મંદિરેથી રોજ આપણે તમને દેખાડાય તો નહીં, એટલે દેખાડાય પણ તમને કંટાળો આવે એટલે મજા ના આવે. એટલે મારે તમારે બધાને જોવાનું હોય આ શું થાય એનું કાંઈ નક્કી નથી. આજે અમે ક્યાં જાવીએ એનું કાંઈ નક્કી નથી. જોકે થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગયા છે અમે ક્યાં ગયા છે, શું છે હું નહીં. મને નથી ખબર એમ ક્યાં જવાના છે. હું થંબનેલ બની મને નથી ખબર. એટલે તમે જોયા રાખજો વિડીયો. મજા આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. થોડોક સપોર્ટ બપોર્ટ કરજો કરો મિત્રો. બીજું કાંઈને થોડોક સપોર્ટની જરૂર છે મારે તમારે બધાની. કાંઈ વાંધો નહીં, પણ આપણે દ્વારકાધીશ તો છે એ સપોર્ટ તો છે બાકી છે. તો બસ હું તો પપ્પા અંદર ગયા છે એટલે મેં હું કાંઈ શરૂઆત કરી દઉં. મારો બ્લોગ એક મોડો આવશે આજનો છે એટલે કાલનો છે. તમે જે જોવો ને એ પમરીનો છે અને જે અત્યારે મોડો આવશે ને એ કાલનો છે. એટલે બહુ કન્ફ્યુઝન વાળું છે કાંઈ. એટલે છે ને 11 વાગ્યા પર અપલોડ કરી નાખીશ. 11 વાગે જ આવી જાય, અપલોડ થઈ જાય. એટલે એમાં કોપીરાઇટ આવી છે. શું કામ કોપીરાઇટ આવી મને નથી ખબર. બધું આપણે થોડુંક સાફ કરી નાખ્યું, કોપીરાઇટને થોડીક સાફ કરી પછી જવા દીધો. અત્યારે ડાઉનલોડ થાય છે પછી અપલોડ કરવા મૂકી દઈએ, પછી મહાદેવના મંદિરે જાય છે. તો બહારનું કાંઈક લોકેશન આવું છે મસ્ત મજાનું, જોઈ શકો છો. ગરમીવાળું ફૂલ ગરમી છે યાર. અને માવા પણ પડ્યા છે, 10 વાળા પણ છે, 5 વાળા પણ છે અને 15 વાળા પણ છે. અને મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. કન્ટિન્યુ બને રહે વિડીયો. કોઈ શોખ આમાં સાસ એટલે સાસ બહુ હાલે છો યાર મિત્રો. યાર સાસ એટલે ચટણી ખાવી પડે છે યાર, ચટણી. ઉનાળો છે એટલે ને આ સવારમાંથી ને ચાલુ થઈ ગઈ મિત્રો ગરમી યાર. કારણ કે રાતે અમે કેટલા વાગે 1:45 જેવું છું ને, તો અમે પછી ભી આવ્યા હેઠે 1:45 જેવું છું. એટલે મને થઈ ગરમી અને નકર તો ગોદડા ઓઢવા પડે મિત્રો, 2 ગોદડા ઓઢવા પડે એટલી ટાઈટ થઈ જાય. પણ આ તો 2 વાગ્યા તોય છે નહીં, ગરમી થતી હતી. પછી નીચે વી આવ્યા રાતે, પછી એની જે આવે ને પંખો સારું પણ કરી ભૂઈ ગયા. અને આ સવારમાંથી ગરમી ચાલુ છે યાર. આજનો દિવસ કેમ જાય હું ખબર. ગામમાં જવું છે મારે. હું લુલા નહીં ટીવીએસ ને તો જઈ આવો તમે. અને ગાઈસ આપણે છે ને ચા પી લઈએ, ચા અને ગાડી ખાઈ લઈએ. અને બહુ મોડું થઈ ગયું છે, કારણ કે નકર તો જો વહેલો હોત ને તો વયો જાત સાન ગાંઠી ન ખાત. અને આ તો અત્યારે મોડું થઈ ગયું ને એટલે આપણે ફટાફટ આપણે સાન ગાંઠી ખાઈ હવે ચાલશું મહાદેવના મંદિરે. આજ ઘણું બધું કામ કરવું હશું યાર, થાકી ગયું. આજ સવારમાં થઈને જ થાકી ગયું છે, કારણ કે મોબાઈલમાં મારે સ્પીડ નથી આવતી. 5G છે કોઈ સ્પીડ નથી આવતી. અને નકરું 4Gનું દેખાડે, 4Gનું દેખાડે. એરોપ્લેન મોડમાં નાખીએ ને તો ઘડીક 5G થઈ જાય છે, પછી ઘડીક સાથે 4G થઈ જાય છે. એટલે મારે વર્કમાં વાંધો પડે યાર, મારે સ્પીડ જોવે ભાઈ. એટલે હું આજે એ બતાવતા આવીશ. આજ ઘણું બધું કામ છે અને શું થાય એમ કાંઈ નક્કી નહીં આજે. હાલો મમ ફાટક ખોલો ને, ફાટક ખોલો. હવે આપણે જઈએ, મહાદેવના દર્શન થઈ ગયા મસ્ત મજાના. અને હવે આપણે જઈએ છીએ ઘરે. અને એક જગ્યાએ કામ બીજું છે એ પણ બતાવતા હોય ફટાફટ. અને ગારામાં મેં રાખી. અહીંયા તો બહુ ગળદી હતી જો. હાલો ઓકે, રેડી થઈ ગઈ તો ફટાફટ જઈએ ગાઈસ. મારી ટોપી અહીંયા છે અને ફટાફટ જવાનું છે, કારણ કે ઇમરજન્સી કામ આવી ગયું છે ગાઈસ. આજે ઇમરજન્સી. હવે હું હોય તમે જોયા રાખજો. તમે વિડીયો લગભગ ઉતારવા અહીંયા નહીં દે, એટલે વિડીયો ઉતારવા નહીં દે ત્યાં. એટલે સોરી ગાઈસ, તમને પાછા આવીને કહું હું નહીં ફટાફટ જાઉં છું.
ને વિડીયો ઉતારવાની જ એટલે છે ને હું તમને ફટાફટ ત્યાંથી આવીને પછી તમને કહું. ઓકે ગાઈસ, હાલો અમે ગાય પણ જમાવીશ અને આદિ નાખતા એ બધા જમાવીશ. તો ગાઈસ જમવા બેસી જઈએ આપણે મસ્ત મજાનું. દાળ છે, ખીચડી, છાશ, ચટણી, બટેટા અને ભૂંગળા અને દાળ ભાત પણ છે મિત્રો. ફટાફટ જમી લેવી. વાગ્યા છે 1:15. આજે આપણે ટાઈમ ટુ ટાઈમ છે. ઓ ભાઈ સાહેબ, આ શું વરસાદ અંધાર્યો આમ જો તો ખરા ગાઈસ. ઓચિંતાનું બોલો, હજી તો તડકો હતો ચાતો અત્યારે જો ઠંડો ઠંડો પવન આવવા મળ્યો એસી જેવો. સામે કોઈ ગાડી પસાડતી હતી છે, ગાયે પસાડતી હતી છે. અત્યારે જો કેવો ટાઢો પવન આવે જો. હે આમ જો તો ખરા એસી જેવો પવન આવે છે. આવો વરસાદ તો જો અંધારો એ જોયો તે. એટલે આ વરસાદમાં ન હોય પેલા વરસાદમાં સમજો ગાય. હવે પાછો તડકો આવી ગયો સમજો. આવું સમજો તો તડકો આવ્યો સમજો. તડકો જો કેવો સમજો ખતરનાક. એ જો આમ ડુંગરા બાજુ બહુ છે સમજો છે ને. અને જો આવડી ગાડી કોકે પસાડી દીધી સમજો ગાઈસ. ચાલો આપણે નાનું બેન તૈયાર થઈ ગયા છે. પછી અહીંયા યુલો ને લોકો તૈયાર થઈ ગયા છે. ફટાફટ જઈએ અને તમને જોઈને સમજી ગયા છો ક્યાં જવાના છે. ફટાફટ જઈને અહીંયા 2 ગાડી લઈને જઈએ છે. 3 આમાં અને 3 આમાં. તો ગાઈસ આપણે પેંડા લઈ લીધા છે કાકા બળ્યા દાદા આટું પ્રસાદી ધરવા. અને આપણે પીળા પસંદ કર્યા છે ઓલા. એ મસ્ત છે 1 નંબર. આ સાજા હતા પણ મજા ન આવે એમાં. આપણે પીળા પણ પસંદ કર્યા છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે કાકા બળિયા દાદાના મંદિરે. અહીંયા બધા આવ્યા પણ છે. અહીંયા પણ છે દર્શન કરવા. અહીંયા મજા આવી કે ના મજા આવી? હે તમે તો નાયા ધોયા હોય નથી એવું લાગે છે મને. આ તો ના આવ્યો આજ જો આપણે સાંજે જવાનું છે વાળ કાપવા. જવાનું છે ને વાળ કાપવા જવું છે ને. હાલો આપણે દર્શન કરી લઈએ. ખાસ બધા કાકા બળિયા દાદાના દર્શન કરી જો અને કોમેન્ટમાં જય કાકા બળિયા દાદા લખી નાખો. અહીંયા બધા બેઠા છે. ઘડીક બેસવું છે કે નથી બેસવું? હે સૌ છે. હાલો હવે આમે મેરડીમાં રામપરા ઊભી રાખજો અહીંયા બરાબર. હાલો મેરડીમાં. તો કાંઈ આપણે કાકા બળિયા દાદાના દર્શન થઈ ગયા છે અને હવે અહીંથી આપણે જઈએ. પેટ્રોલ પુરાઈ લીધેલું હતું એટલે વાંધો નહીં. 3 ખૂટા તો દેખાડે છે. પછી કેટલા થઈ જાય કાંઈ નક્કી નહીં. સીધી થઈ જાય એટલે બસ આપણી 2 ગાડીઓ અહીંયા પાર્કિંગ કરી દીધી છે મકવાણા બાઇકની 002. અને આપણે પગી ગયા છીએ રામપરા મેરડીમાના મંદિરે. જો ગાઈસ ચપલા અહીંયા કાઢી નાખવાના અને દર્શન કરી નાખીએ.
મારો ભાઈબંધ હશે લગભગ અહીંયા. હા ભાઈબંધ જ છે આપણો પંકજભાઈ. હા એ છે ઓતરાય નો જતી હો પાણીપુરી આપણે ચકાચક બનાવી ગઈ છે. એ દાદા અમને પાડી ક્યાં એને તૈયાર કરીને રાખી દીધી બોલો. અને ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે ને મસ્ત મજાનો હાઈવે ટકાટક. અને હવે ફટાફટ નીકળીએ કારણ કે પપ્પાનો ફોન આવી ગયો છે માલ લેવા જવાનો છે એટલે. ક્યાંથી? ના ના ક્યાં આવીશું કહેતો તું. મેં તને કીધું તું પાણીપુરી ખાવા જવાના છે. યુલન ખાવી હતી તારે નહોતી ખાવી? રાતે 7 વાગ્યા કોઈ દીવાબત્તી કરી જાવીએ પછી આપણે બરોબર. કઈ હા તને કોને કીધું? વાહ તે બહુ તેજ હો રે હો. પાણીપુરી ખાવી હતી કે નહોતી ખાવી? હાજુ કે નથી ખાવી? મજા આવી કે ન મજા આવી? હા તો હવે ગાઈસ બ્લોગ એન્ડ કરી નાખીએ. હજી મારે વાળ કપાઈ જવાનું છે, 9 વાગે જવાનું છે. મેં બાબાને ફોન કર્યો ને કે હું તને ફોન કરી શીખ્યા કે વહી આવજે. કંઈ આજનો દિવસ મસ્તીનો ગયો, કાકા બળ્યો ગયો, દાદાના મંદિરે પણ ગયા, મજા આવી. વાગે છે 8:15 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. બીજા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.